ભગાભાઈ રેકોર્ડિંગ થાય છે, રેવાઈ ગયો બધું. ભગાભાઈ બધા હવાઈણ કરે, પણ અમારા પાછું એ કહું ભગાભાઈ કે એવા અમારા ભવિષ્યના અમારા ભાગ્યના એવા અમુક કાર્યક્રમ હોય કે એ કાર્યક્રમમાં અમારો પરિવાર પણ બેઠો હોય. આમાં અમુક કાર્યક્રમ કાંઈ બધે પ્રોગ્રામ એ તો ગાતા હોત તો હારો હાર હોત, બાકી તો કાંઈ ન ગાતા હોય કે હમણાં તો બધા. એટલે ભગાભાઈ કહેતા હતા મને કે બે તમે કલાકાર હોત તો શું થાત. હું કહું તો રાતે હરખું ન ગવાણું હોત તો રોટલો મોઢા ઉપર આવે. અમે હવાઈણ કરતા હતા. એટલે અહીંયા આનંદ જ કરવાનો હોય ને. અને આમ તો ભગાભાઈ કે અમે બધા નરુકાકા ગમે ત્યાં પ્રોગ્રામમાં ભેગા થતા હોય ત્યારે પ્રોગ્રામ તો થતો જ હોય, પણ પ્રોગ્રામ પૂરો થયા પછી પાછા જમતા જમતા એ હવાર થઈ જાય, દીવ ઉગી જાય અને આનંદ કરતા હોય. તો આજે તો આ ઘરનો ડાયરો ગિરીશભાઈના અમે પ્રોગ્રામ આ બધા કરતા જ હોય એટલે બધા ભેગા ખૂબ બેસતા હોય. સાસણ બાજુ પ્રોગ્રામ હોય એટલે હું કહી દઉં વાહે એ અમીધારામાં આવી જાય એટલે અમે બધા ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે આ અમથાય બેઠા બેઠા આનંદ કરતા હોય. તો આજે આવો કાર્યક્રમ હોય, આવી કથા હોય અને આખા સમાજમાં અત્યારે એક પવિત્ર ચર્ચા હાલે છે કે રામ પરિવાર અત્યારે હરિદ્વારમાં કથા કરી રહ્યો છે સાહેબ. આ એક ચર્ચા છે એટલે ખૂબ આનંદ છે. એટલે મેં દેવાય દાદાને એટલે યાદ કર્યા કે એની અંદર એવો ભાવ હોય. અને રામ બાપાએ કોઈ દી એમ કહેવાય ખેતી કામ ન કર્યું અને દેવસી આતાએ કોઈ દી એને એમ કહેવાય ખેતરમાં પ્રવેશ ન કરવા દે. બીજી રીતે કે તું વ્યવહારનું કામ તું કર અને બાકીનું કામ હું કરી. આ એનો લાગણી છે. આ જે ભાવ, જે પરિવારનો જે ભાવ, અને એ આટલી પેઢીઓ સુધી અત્યારે ભલે વ્યવસાયના રૂપે તમે ધીરુકાકા બધા તમને તો આ ધીરુકાકાની તો મનોજભાઈ હું કલાકાર નહોતો એ પહેલાના મિત્રો છે. હા, જ્યારે ઉના મારે ગીરગઢડા ગાડીઓ હાલતી તેથી અમે ઉના બેઠા બેઠા બરફના કારખાના એ ગંગામાં નાતા થાય એને અસર જ ન થઈ, કારણ કે આખો દી એ બરફમાં જ હોય એટલે આને એને તો ગંગા ઊની લાગે. એને એમ લાગે છે ગંગા ગરમ છે. એટલે આજે આજે આ રૂડો આનંદ જ છે. આજે ભગવાને પાંચેય તત્વોની પૂજા. મહાદેવ દાદા તમે બહુ સારો અર્થ, પહેલી વાર સાહેબ આવો અર્થ સાંભળવા મળ્યો. ભગવાન કૃષ્ણએ વંટોળિયાને માર્યો એ પવનની શુદ્ધિ હતી. કાળી નાગને માથે દમન કર્યું એ જળની શુદ્ધિ હતી. પ્રકૃતિની પૂજાની વાત જે તમે પાંચેય તત્વની પૂજાની વાત એકવાર દાદા માટે તાળે થઈ જાય સાહેબ. હકીકત આ શુદ્ધિ કરો ને એટલે આ ભગવાન કૃષ્ણ જળ શુદ્ધિ કરવા ગયા ને કાળીનાગને નાથવા, એટલે આજની ભાષામાં કહે તો જે ઓલા ફેક્ટરીઓના પાણી જે નદીઓમાં નાખે ને એટલે તરત રિશ્વત આપે કે અમારું ચાલે ચાલવા ગયો ને સાહેબ. તો એ નાગણીઓએ કીધું કૃષ્ણને કે તો તને હાર આપું ને કે તો આપું દોરીઓ, તને અમે હાર આપી દઈએ, તને દોરિયા આપી દઈએ અને એ અમે તમ તારે એને કહેશું નહીં ઉપર, એવી વાત છે. એટલું મારા નાગથી સાનું કરવી ઘરમાં ચોરીઓ. અમે ઘરમાં ચોરી કરી અને કીધા વગર આપણે ઘણા નથી કહેતા તમ તારે અમે કોઈને ખબર નહીં પડવા દઈએ. એટલે આણે એવું કીધું પહેલા ચોખ્ખું નાગણીઓએ કીધું કે અમે કોઈને ખબર નહીં પડવા દઈએ, તું લઈ લે. અને કાં તું માર્ગ ભૂલ્યો. નરસિંહ મહેતાએ શું પદ લખ્યું ત્યારે કૃષ્ણ કહે છે કે નાગણીઓ હું માર્ગે નથી ભૂલ્યો, આ કાર્ય હું કરવા માટે આવ્યો છું. હિમાંશુભાઈ બેઠી આમાં શું છે એને પાછું બધું હિન્દી ગુજરાતી પાછું અડધું સમજાય અને એને એમ થાય કે ભાઈ ખોટું કેટલું કે આપણે બેવું, પણ નાના બેવો. હા, ફોન આ રહે કોઈ વાત નહીં, કોઈ વાત નહીં. 5 મિનિટ બાદ આજે એમાંય આજે ગોવર્ધન પૂજા કરી છે.
આજની કથાને આવતીકાલે રૂક્ષ્મણીના વિવાહ થશે અને વિનુ બાપુ તમે પણ જનક બાપુ આ બધા જે બાપુના સંગીતકારો જે સૂર આપે છે હારે એને પણ તાળીઓથી આપણે વધાવો. ખૂબ અદ્ભુત કથા બાપુ, આજ બહુ આનંદ આવે. પણ ગોવર્ધન ભગવાન કૃષ્ણએ જ્યારે એમ કહેવાય ધારણ કર્યો, આ લગભગ આપણી આયરની નાચ છે ને, આપણે કીડે કાસા જોજો બહુ બે એટલે ટેકા ધોવે અને કા પછી આમ પંજા બાંધી લે. આ કેદું ના ખબર, આ ગોવર્ધન ઓછો કર્યો ને તેદું ના. આ અમારે જન્મદાતા જો આવે પેઢીઓથી. શું કામ ખબર? ભગવાને આમ ટચલી આંગળીએ ગોવર્ધન રાખ્યો ને, બધાને ગોવાળિયાને કીધું બધાને નાચને કે હાલો લાકડીઓ રાખો, એટલે બધા લાકડીઓ રાખે. એ લાકડીઓ રાખે ને પછી અભિમાન મળ્યા આવું કે આ ટચલી આંગળીઓ થોડું હોય એ તો આપણે ટેકા રાખ્યા તે, અને ઓલો તો અંતર્યામી તરત જાણી ગયો કે એમ તમને ઉપડી, એ તો આપણે લાકડીઓ રાખે. એટલે ભગવાને થોડીક ઢીલ દીધી. એ ગોવર્ધનની ઢીલ હો, આમ ઢીલ દીધી ને તાર લેજે પાચ્યા થાય તારું. એ તેથી જે કડે કડાકા આવ્યા ને હજી કડે કડાકા છે. બોલો ગોવર્ધન પૂરો કર્યો ત્યારે ચિત્ર કેવું આવ્યું બ્રહ્માનંદજી લખે છે. શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ, એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. આજનો ટૂંકમાં હરિદ્વારના આંગણે રામ પરિવાર દ્વારા આવું રૂડું આયોજન. ઉપસ્થિત તમામ મહેમાનો બધાને નામ જો ઓળખું છું તો કઈ મારે કંઈ કહેવાની જરૂર ન હોય, તમારે કંઈ એ વાત ના હોય. એક એકનું નામ લેવું બેહું તો સવાર પડી જાય. ત્યાં કથા કરવી, અહીંયા કથા કરવી અઘરું છે, કારણ કે બધી વ્યવસ્થા અહીંયા કરવાની, અને એમાંય ઊભા પગે. ધીરુ કાકા મનોજભાઈની તો ઊભા પગે હોય, પણ બાળકો બધા ખાલી તમારી આંખ ફરે તો કામ થઈ ગયું. ટૂંકમાં આખો પરિવાર અને સગા સંબંધીઓ, અને આ તમારી લાગણી છે એટલે ભાઈ. બાકી તો ત્યાં કથા હોય ને કલાક હાજરી દેવી અને રોડે જઈને આવવું એટલો જ સમય હોય, પણ અહીંયા આવે એટલે ફરજિયાત માણસને 3-4 દિવસ રોકાવું જ પડે, સમય લઈને આવવું પડે. અને અહીંયા સામે બેઠા છે એ 3-4 દેની ઓફિસો મૂકીને આવે તો શું થાય એ મને ખબર છે, પણ એ બધાએ આજે પોતાના સ્વાર્થને એક બાજુ મૂકીને એક પરમાર્થના કારણે આજે બધાએ જે તમે અહીંયા મહેમાનો આવીને ઊભા છો, આ બધાનું સ્વાગત. આ અઘરું છે સાહેબ, અદ્ભુત બધાએ હાજરી આપી છે, એ બધાનો ફરી વાર સ્વાગત કરું છું.
અરવિંદ બાપુએ સરસ મજાના ગણપતિ વંદના કરી. જિગ્નેશભાઈ કુંચાલા બહુ સારા શિક્ષક છે, પોતે સારા લેખક છે. અને ત્રીજી વાત, એમના દાદા ગીગા બાપુ કુંચાલા આપણા દહોંદી છે. કાગ બાપુએ જાહલની ચિઠ્ઠી લખી, હું નબાપી અરે નભાઈ વીરા જાણી નો ધારી એકલડી એથી સિંધ તળા નરપતિને ગમી મારી સોરઠિયાણીની સેજલડી. આ એક પંક્તિ ગીગા બાપુએ સાંભળા. બાપુ એને ચિઠ્ઠી લખી, પછી ગીગા બાપુએ લખી કે નબાપી નહીં, એનો જ પોતરો એ કડી ગાય તો વધારે સારું લાગશે. અહીં માઇક લેની ભાઈ જિગ્નેશભાઈ લ્યો કે મારા દેવાય આયરની દીકરી જાહલ ઈ નબાપી નહીં, એનો બાપ કેવો હતો? મેરુ તડો વડતા તમારો પેટ શાયર ને પને જગ બીચ કરિયલ વંશ જાતો તખત બેહાડ્યો તને. ઈ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ તો નરપતિ સોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ. મેરુ તડો વડતાત મારો જેનું પેટ હાયર ને પને જગબીચ કરિયલ વંશ જાતો તખત બેહાડ્યો તને. ઈ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી તો નરપતિ હોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ. બીજો શબ્દ આવ્યો, હું નભાઈ. એ નવગણ મારે ભાઈ નથી, એક હતો એ તારા માટે મેં મમ્મી દીધો. અને ગીગા બાપુ કહે છે કે મારી જાહલ નભાઈ નથી, એનો ભાઈ કેવો હતો? ઉગો સહોદર ભ્રાત મારો હણ્યો તવ કારણ હસી જનની એ ખાંડ્યું શીશ જેનું કામ લે કમરે કસી. આંજાય કાજળ વળીના કે હરક ગીત ગાતી હતી નરપતિ હોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ. ઉગો સહોદર ભ્રાત મારો હણ્યો તવ કારણ હસી જનની એ ખાંડ્યું શીશ જેનું કામળે કમર કસી. આંજા કાજળ વળી આંખે ઈ હરખ ગીત ગાતી હતી તો નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ. ટૂંકમાં એમના દાદા ગીગા બાપુ કુંચાલા એ પરંપરામાંથી, અને એમના સગા કાકા મુંબઈ બહુ સારા, પોતે મુંબઈ રહેતા બહુ સારા સાહિત્યકાર જોગીદાન ગઢવી, અને બહુ નાની ઉંમરમાં આપણી વચ્ચેથી એણે વિદાય લીધી. પણ અમારે જિગ્નેશભાઈ સારા શિક્ષક છે, હાલમાં પોતે ભચાઉ રહી છે. જગદીશભાઈ, અમારે જગદીશભાઈ પણ અહીં બેઠા છે એટલે યાદ. અને ખારોઈ ગામમાં પોતે શિક્ષક છે, અને અત્યારે આપણી આખી કથામાં દિવસે પણ સરસ મજાનું પોતે સંચાલન કરે છે, અને અત્યારે પણ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે એવા જિગ્નેશભાઈ કુંચાલાને તાળીના ગળાથી વધાવો. અને અરવિંદ બાપુએ ગણપતિ વંદના કરી, એ પણ અમારે બાબરિયાધાર, આપણી સ્કૂલથી બાજુમાં જ બાબરિયાધાર, ત્યાં ડુંગર ઉપર ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે. એ સોમનાથ મહાદેવના મંદિરના પોતે મહંત છે, અને અતીતનું ખોરડું એટલે મહાદેવના તો ઉપાસક હોય, અને ભજન તો એને ખોળીએ હોય, એટલે એમણે પણ. અને જિગ્નેશભાઈ કીધું હોનાના ગણપતિ બેહાડ્યા, હોનાની હૂંટવાળા. એટલે નટુ કાકા પૂછતા ભગાભાઈ બે કે આ હોનાના ગણપતિ મને કે એટલે મોટા હોય? હું કહું તમે જ નક્કી કરો ને, હોનાનું ગણપતિ કવડા કરવાના હોય. મને કે એ તો હોનાના ગણપતિ તો 2-5 તોલાના. મેં કીધું બસ તે કવડા થાય. મને કે એ વાત તમારી હાશી. મેં કીધું એટલે તરત જિગ્નેશભાઈ શોખવટ કરી, સમજી ગયા કે ત્યાં એ ચર્ચા હાલે છે. એટલે અમે અંદરો અમારા કલાકારો બધા અમે પ્રેમાળ હોય છે. ભગાભાઈ રેકોર્ડિંગ થાય છે, રેવાઈ ગયો બધું. ભગાભાઈ બધા હવાઈણ કરે. પણ અમારા પાછું એ કહું ભગાભાઈ
કે એવા અમારા ભવિષ્યના અમારા ભાગ્યના એવા અમુક કાર્યક્રમ હોય કે એ કાર્યક્રમમાં અમારો પરિવાર પણ બેઠો હોય. આમાં અમુક કાર્યક્રમ કાંઈ બધે પ્રોગ્રામ એ તો ગાતા હોત તો હારો હાર હોત, બાકી તો કાંઈ ન ગાતા હોત કે હમણાં તો બધા એટલે ભગાભાઈ કહેતા હતા મને કે બે તમે કલાકાર હોત તો શું થાત. હું કહું તો રાચે હરખું ન ગવાણું હોત તો રોટલો મોઢા ઉપર આવત. અમે હવાણ કરતા હતા એટલે અહીંયા આનંદ જ કરવાનો હોય ને. અને આમ તો ભગાભાઈ કે અમે બધા નરુકાકા ગમે ત્યાં પ્રોગ્રામમાં ભેગા થતા હોય ત્યારે પ્રોગ્રામ તો થતો જ હોય, પણ પ્રોગ્રામ પૂરો થયા પછી પાછા જમતા જમતા એ હવાર થઈ જાય, દીવ ઉગી જાય અને આનંદ કરતા હોય. તો આજે તો આ ઘરનો ડાયરો ગિરીશભાઈ નામે એ પ્રોગ્રામ આ બધા કરતા જ હોય એટલે બધા ભેગા ખૂબ બેસતા હોય. સાસણ બાજુ પ્રોગ્રામ હોય એટલે હું કહી દઉં વાહે અને એ અમીધારામાં આવી જાય એટલે અમે બધા ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે આ અમથાય બેઠા બેઠા આનંદ કરતા હોય. તો આજે આવો કાર્યક્રમ હોય, આવી કથા હોય અને આખા સમાજમાં અત્યારે એક પવિત્ર ચર્ચા હાલે છે કે રામ પરિવાર અત્યારે હરિદ્વારમાં કથા કરી રહ્યો છે. સાહેબ આ એક ચર્ચા એટલે ખૂબ આનંદ છે. એટલે મેં દેવાય દાદાને એટલે યાદ કર્યા કે એની અંદર એવો ભાવ હોય. અને રામ બાપાએ કોઈ દી એમ કહેવાય ખેતી કામ ન કર્યું અને દેવસી આતાએ કોઈ દી અને એમ કહેવાય ખેતરમાં પ્રવેશ ન કરવા દે. બીજી રીતે કે તું વ્યવહારનું કામ તું કર અને બાકીનું કામ હું કરી. આ એનો લાગણી છે. આ જે ભાવ, જે પરિવારનો જે ભાવ, અને એ આટલી પેઢીઓ સુધી અત્યારે ભલે વ્યવસાયના રૂપે તમે ધીરુકાકા બધા તમને તો આ ધીરુકાકાની તો મનોજભાઈ હું કલાકાર નહોતો એ પહેલાંના મિત્રો છે. હા ત્યારે ઉના મારે ગીરગઢલાલ ગાડીઓ હાલતી તેથી અમે ઉના બેઠા બેઠા બરફના કારખાના એ ગંગામાં નાતા થાય એને અસર જ ન થઈ કારણ કે આખો દી એ બરફમાં જ હોય એટલે આને એને તો ગંગા ઊની લાગે. એને એમ લાગે હજી ગંગા ગરમ છે. એટલે આજે આજે આ રૂડો આનંદ જ છે. અને જે બધું આનંદમાં થાય ને એ પરાયણે ન થાય. મહાદેવ દાદા કથા બધે કરતા પણ હરિદ્વારમાં જ્યારે એક પણ ગંગા કાંઠે કે જે જગ્યાએ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા હોય ગંગાના ઘાટ ઉપર અને જ્યાંથી ભાગવતનો જ્યાં જન્મ થતો એ વાત એ જ ગંગાના ઘાટ ઉપર એ જ ગંગાના પવિત્ર સ્થાન ઉપર આ દેશના વક્તાને જ્યારે બોલવા મળતું છે ત્યારે એને કેવો આનંદ છે. અને એની કરતા સાહેબ અમને એટલો આનંદ છે કે માણસ જાત્રા કરવા ન આવીએ કે એને બદલે અહીંયા ભાગવત કથા અને ભાગવતમાં અમારો પ્રોગ્રામ થાય એ અમને પોતાને કેટલી હરખની વાત છે કે અહીંયા આખું અસ્તિત્વ સાંભળે. અહીંયા જેવો તેવો અસ્તિત્વ ન હોય. અહીંયા સૂક્ષ્મય જેટલા એમ કે ભાઈ ચેતના વાટા મારતી છે એ જેવી તેવી ચેતના અહીંયા નહીં હોય. નાની હુની ચેતના તો ગંગાનો પડસાયો પડે ને સાહેબ ત્યાં એમ કે ભાઈ કે પૂરું થઈ જાય એનું. પણ એવી પવિત્ર ઋષિઓની ચેતનાઓ અહીંયા આટા મારતી હોય એ ભાગવત સાંભળતી હોય સૂક્ષ્મ રીતે અને એની વચ્ચે અમને જે પ્રોગ્રામ કરવા મળે એ અમારા માટે બહુ મોટા ભાગ કહેવાય.